મહાભારતનું યુદ્ધ 18મા દિવસે ભીમે એટલી બધી ગદા મારી કે દુર્યોધનની જાંઘ ફાટી ગઈ અને જાંઘમાંથી લોહી નીકળવા લાગ્યું. દુર્યોધન તડફડે છે, દુર્યોધનના પ્રાણ નથી જતા. બસ એ જ સમયે દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ આવીને કીધું દુર્યોધનને, દુર્યોધન તારા પ્રાણ નથી જતા? દુર્યોધને કીધું મારા પ્રાણ કેમ જાય? મારા હજી શત્રુઓ જીવે છે, જ્યાં સુધી શત્રુઓ જીવે છે ત્યાં સુધી મારા પ્રાણ કેવી રીતના જાય? બસ એ જ સમયે હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરી આવતીકાલે ન પાંડવી પૃથ્વી બનાવી દઉં, 5માંથી એકેય પાંડવ જીવતા નહીં રે, હું પ્રતિજ્ઞા લઉં છું. કથા સાંભળજો વાલા, બહુ સુંદર મજાની છે. હાથમાં જલ લઈને પ્રતિજ્ઞા કરી અશ્વત્થામાએ. એ જ સમયે દુર્યોધન કહે છે, અશ્વત્થામા પ્રતિજ્ઞા લેતા પહેલા વિચાર કરજે, જેને મારવા માટે મારી 11 અક્ષોહિણી સેના ખતમ થઈ ગઈ, પણ છતાં પાંડવોનો વાળે વાકો કરી નથી શક્યા. એટલું જ નહીં, મારા પક્ષમાં કોઈ સામાન્ય નહોતા હો. ભીષ્મ દાદા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ જેવો મહારથી, એટલા જ નહીં કેટલાય રાજાઓ હતા, છતાં પણ પાંડવોનો વાળે વાકો નથી થયો. અશ્વત્થામા તમે એમ કહો છો આવતીકાલે 5માંથી એકેય પાંડવો નહીં રહે, આ વસ્તુ માનવામાં નથી આવતી. અશ્વત્થામાએ કીધું દુર્યોધન બીજું કાંઈ ન કર, મને સેનાપતિ બનાવી દે. કીધું પણ સેના જ નથી, સેના જ ખતમ થઈ ગઈ, હવે કોઈ બચ્યું નથી, બધા ગુજરી ગયા. સાંભળજો વાલા, મહાભારતમાં લખેલું છે 18 અક્ષોહિણી સેના હતી. 18 અક્ષોહિણી સેનામાં કોઈ જીવતું નહોતું. પાંડવોના પક્ષમાં 5 પાંડવો, 6ઠા ભગવાન કૃષ્ણ અને 7મા યુયુત્સુ, આ 7 જણા જીવતા હતા. અને કૌરવના પક્ષમાં કોણ જીવતું હતું? તો કે કેવલ 2 જ વ્યક્તિ, અશ્વત્થામા અને કૃપાચાર્ય. બાકી આખી સેના 18 અક્ષોહિણી સેના કોઈ જીવે ને, બધા ખતમ. દુર્યોધન કહે છે તને સેનાપતિ શેનો બનાવું? સેના જ નથી તો? બસ એ જ સમયે અશ્વત્થામાએ આર્ગ્યુમેન્ટ કરી, મને સેનાપતિ બનાવો. આજુબાજુમાં કાંઈ ન હતું એટલે દુર્યોધને પોતાના હાથમાંથી નીકળેલું લોહી એનો અંગૂઠામાં ચોપડી અને અશ્વત્થામાના માથે તિલક કરી દીધું, જા તું સેનાપતિ. બસ એ જ સમયે દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા નીકળ્યો. રાત્રિનો સમય હતો. મનમાં ને મનમાં વિચાર કર્યો પાંડવોને કેમ મારવા. રાત્રિનો સમય હતો, બધા ગાઢ નિંદ્રામાં સૂતા હતા. અશ્વત્થામા રાત્રિના સમયે બધા સૂતા હતા. એ જ સમયે જ્ઞાનમાંથી તલવાર કાઢી જે જગ્યાએ 5 પાંડવો સૂવે છે ને ત્યાં આવી 5એયના માથા કાપી જોડાઈમાં નાખી અને અશ્વત્થામા નીકળી ગયો. અશ્વત્થામાનો હૃદય રાજી થઈ ગયું, મેં પાંડવોને મારી નાખ્યા. પણ અશ્વત્થામાએ આવીને દુર્યોધનની પાસે જોડીનો ઘા કર્યો. જો આ 5એયને મારીને લાવ્યો છું, જોઈ લે. દુર્યોધનને માનવામાં ન આવ્યું. જેને મારવા માટે મારી એટલી સેના ખતમ થઈ ગયા, કેમ મરે? 5 પાંડવોને મારી નાખ્યા અશ્વત્થામાએ. લોહી લહાણ મોઢા હતા, બરાબર દેખાતું નહોતું. રાત્રિનો સમય હતો એટલે જોડી ખોલી એમાંથી એક મોટું માથું હતું ને એ હાથમાં લઈ અને દુર્યોધને જોરથી દબાવ્યું એટલે એ માથું તૂટી ગયું. દુર્યોધને કીધું અશ્વત્થામા કાંઈક ભૂલ થાય છે, કારણ કે 5 પાંડવોમાં મોટું માથું કોનું છે? ભીમનું. અને ભીમના માથે તો મેં કેટલી ગદાના ઘા કર્યા ને કાંઈ ન થયું, અને મારા આમ દબાવવાથી તૂટી જાય ખરા? મને માનવામાં નથી આવતું. એ જ સમયે સૂર્યોદય થયો. સૂર્યનું પહેલું કિરણ પડ્યું તો ખબર પડી, ઓહો, દુર્યોધન કહે છે અશ્વત્થામા બહુ મોટું પાપ કર્યું. કૌરવ અને પાંડવોની પાછળ વાસ નાખનારા ખાલી આ 5 હતા. આ 5 દીકરા છે. કોના? તો કે પાંડવોના. આ પાંડવ નથી, પાંડવોના દીકરા છે. બસ એ જ સમય આંખમાં આંસુ આવી ગયા. દુર્યોધન મરતી સમય રોયો છે. સાંભળજો વાલા, મહાભારતના એન્ડમાં લખેલું છે બાપુ, સ્પષ્ટ લખેલું છે. મહાભારતના એન્ડમાં દુર્યોધન અંત સમયે રોયો ને, પ્રાયશ્ચિત થયું ને, એટલે એ દુર્યોધન આકાશમાં, નરકમાં નથી ગયો, સ્વર્ગમાં ગયો છે. આખી જિંદગી કદાચ પાપ થઈ ગયા હોય ને અંત સમય આંખમાં આહુડ આવી જાય, ભગવાન મારાથી પાપ થઈ ગયા છે, મને માફ કરજે. મહાભારતમાં લખેલું છે દુર્યોધન અંત સમય રેડ્યો છે. જે દુર્યોધનના આંખમાં કોઈ દી આહુડા નહોતા, અંત સમય રોયો. નિર્દોષ એવા દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખ્યા. પાંડવો નહીં, આ પાંડવોના દીકરા છે. આંખમાં આહુડા આવ્યા. અંત સમયે
દુર્યોધનની મુક્તિ થઈ છે હો.